આજે આપણે મેગીનો એક નવો નાસ્તો બનાવશું. નોર્મલ મેગી બનાવીએ તે બાળકોને જ ભાવતી હોય છે, પણ જો આ રીતે તમે નાસ્તો બનાવશો ને એક વખત તો વડીલોને પણ ખૂબ જ ભાવશે. તો આ રીતે 5 જ મિનિટમાં મેગીનો નાસ્તો બનીને તૈયાર થશે અને વડીલો, બાળકો બધા ખુશ થઈ જશે. અને આપણે પણ મહેનત ઓછી કરવી જોશે. તો ચાલો બનાવીએ. એના માટે આપણે એક પેન લઈશું, તેમાં 1 ચમચા જેટલું તેલ ઉમેરશું. તેલનું પ્રમાણ આપણે અહીંયા થોડું ઓછું રાખશું. એક ડુંગળી કટ કરીને એડ કરશું. થોડીક મિક્સ કરી ત્યારબાદ આપણે તેમાં 1 મરચું ઝીણું કટ કરીને એડ કરશું. ડુંગળી થોડીક બ્રાઉન જેવી થાય ત્યાં સુધી આપણે તેને પકાવશું. ત્યારબાદ 1 ટમેટું ઝીણું સમારીને એડ કરી દઈશું. 1 મિનિટ જેવું તેને આપણે મીઠું થોડું એડ કરી અને પકાવી લઈશું, જ્યાં સુધી એ એકદમ મેશી ના થઈ જાય ત્યાં સુધી. થોડું મેશી થાય એટલે તેમાં આપણે થોડી હળદર અને મેગી મેજિક મસાલા આપણે એડ કરશું. 1/2 પેકેટ જેટલું આપણે આમાં ઉમેરશું. આનાથી સ્વાદ એકદમ સરસ આવે છે. કશ્મીરી લાલ મરચું આપણે અહીંયા એડ કર્યું છે. જો તમારી પાસે તે ના હોય તો તમે સિમ્પલ લાલ મરચું પણ આનાથી અડધું એડ કરજો. હવે થોડુંક પાણી એડ કરીને આપણે બધા મસાલા સરખા સેટ કરી લઈશું. હંમેશા આપણે કોઈ પણ વઘાર કરીએ ને ત્યારે પહેલાં મસાલા એડ કરીને થોડુંક જ પાણી એડ કરવાનું. થોડું પાણી એડ કરીને ટમેટા, ડુંગળીને મસાલા બધું સરખું તેલ સાથે સેટ થઈ જાય ત્યારબાદ જ આપણે વધારે પાણી એડ કરવાનું છે. આપણે અહીંયા ટોટલ 1 ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે. વઘાર કરવાની જ મેઇન ખૂબી છે. જો તમે વઘાર સારી રીતે કરશો ને તો કોઈ પણ વસ્તુ મસ્ત ટેસ્ટી જ બનશે. હવે અહીંયા આપણું પાણી ફૂલ ઉકળી જાય ને ત્યારબાદ જ આપણે મેગી એડ કરવાની છે. ઠંડા પાણીમાં ક્યારેય મેગી એડ નહીં કરવાની. આ રીતે હવે આપણે મેગીના 4 ભાગ કરી અને એડ કરી દઈશું. જો પાણી ઉકળતા પાણીમાં મેગી એડ કરીએ ને તો એ બહુ જલ્દી પાકી જાય છે. હવે જે મેગી મસાલો આપણે આવે છે મેગી સાથે તે મસાલો એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી 2 મિનિટ જેવું આપણે પકાવી લઈશું ઢાંકીને. ત્યાં સુધી આપણે બીજી પ્રોસેસ કરી લઈશું. 1 વાટકી જેટલો ચણાનો લોટ લીધેલો છે આપણે અહીંયા. અડધી ચમચી જેટલી હળદર, સ્વાદ મુજબ મીઠું, ફ્રેશ લીલા ધાણા અને 1 ચમચી જેટલા તલ. બધું ઉમેરી અને થોડું પાણી એડ કરી અને મિક્સ કરતા જશું. થોડું પાણી ઉમેરતું જવાનું છે. અહીંયા આપણે વધારે પાણી એડ નથી કરવાનું. એકી સાથે વધારે પાણી એડ કરશું ને તો ડો એકદમ આપણો ઢીલો થઈ જશે. જો આ રીતનો એકદમ જાડો પણ નહીં ને એકદમ પાતળું નહીં, એવું આપણે ડો તૈયાર કરી લેવાનું છે. અહીંયા આપણી મેગી પણ બનીને તૈયાર થઈ ગઈ છે. તેમાં આપણે લીલા ધાણા નાખી અને ગાર્નિશ કરી લઈશું અને ચીલી ફ્લેક્સ એડ કરશું. જો બાળકોને જ ખાવાનું હોય તો ચીલી ફ્લેક્સ તમે સ્કીપ કરી શકો છો. હવે આને આપણે એક પ્લેટમાં કાઢી અને ઠંડી કરી લઈશું. બને છે ને એકદમ ટેસ્ટી. હવે અહીંયા આપણે બ્રેડની 2 સ્લાઇસ લઈશું. એમાં આપણે એક સાઈડ લીલી ચટણી સ્પ્રેડ કરશું અને એક સાઈડ ટોમેટો સોસ એડ કરશું. જો તમારી પાસે લીલી ચટણી ના હોય તો તમે 2 સાઈડ ટોમેટો કેચઅપ સ્પ્રેડ કરી શકો છો. અને જો લાલ ચટણી ઘરમાં અવેલેબલ હોય તો એ પણ તમે સ્પ્રેડ કરી શકો છો. એ તમે તમારા સ્વાદ મુજબ લઈ શકો છો. આથી એનો ટેસ્ટ એકદમ સરસ આવશે. હવે આ બ્રેડની સ્લાઇસમાં આપણે બનાવેલી મેગી ભરી દઈશું. આ ચારે કોર્નરમાં મેગી લાગી જાય ને એ રીતે ફૂલ બ્રેડ આપણી કવર થઈ જાય એ રીતે મેગી આપણે ભરવાની છે. આ પ્રોસેસ જોઈને જ મોઢામાં પાણી આવી જાય છે. હજી તો આપણે ફૂલ રેસીપી તો બાકી છે. હવે બ્રેડની સ્લાઇસથી આપણે મેગી કવર કરી લઈશું અને હળવા હાથેથી પ્રેસ કરશું. બ્રેડ ઉપર સરખું પ્રેસ કરશું જેના લીધે મસાલો એકદમ 2 બ્રેડમાં લાગી જાય. આ રીતે જો મસાલો થોડો બહાર હોય તો તેને હાથેથી અંદર કરી લેવો. હવે આપણે એ જ પ્રોસેસથી બીજી બધી બ્રેડ ભરી લઈશું. વરસાદની સિઝનમાં પણ આ રેસીપી બનાવીને ખાવાની ખૂબ જ મજા આવે છે. આ છે ને એકદમ યુનિક રેસીપી. આપણે ચાકુની મદદથી બ્રેડમાં વચ્ચે કટ કરશું. આપણે અહીંયા 6 બ્રેડની સ્લાઇસ રેડી કરી છે, પણ મેગી આપણી થોડી વધી છે તો આપણે હજી 2 સ્લાઇસ લઈને મસાલો ભરી લઈશું. એક મેગીના પેકેટથી આપણે 8 સ્લાઇસ બનાવીને રેડી કરશું. બ્રેડ તમારે જે શેપની કટ કરવી હોય ને એ શેપમાં તમે કટ કરી શકો છો. હવે આપણે જે ડો બનાવ્યું છે તેમાં આપણે બધા બ્રેડના કટકા ડીપ કરી લઈશું અને તેલ ગરમ કરેલું છે તેમાં આપણે ફ્રાય કરી લઈશું. તેલ આપણે મીડિયમ ગરમ કરવાનું છે અને ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે.
થોડી વાર પાકે એટલે આપણે એને બીજી સાઈડ ફ્લિપ કરશું. વધારે બ્રાઉન નથી કરવાનું, મીડિયમ ગેસની ફ્લેમમાં આપણે આને 1 થી 2 મિનિટ જેવું જ પકાવવાનું છે. જો આ રીતે એનું ટેક્સચર આવી ગયું એટલે આપણું તૈયાર છે મેગી પકોડા. જો નાના બાળકો ઘરમાં હોય તો આપણે આ રીતે હજી નાના પીસીસ પણ કટ કરી અને તળી શકીએ છીએ. મેં અહીંયા થોડા નાના પીસીસ પણ બનાવીને કટ કર્યા છે, એ પણ આપણે જોઈ લઈશું. જો એ પણ દેખાવમાં પણ એકદમ સરસ લાગે છે અને બાળકોને ખાવાની પણ મજા આવશે. આ રીતે તમે જે સાઇઝમાં ને જે શેપમાં કટ કરીને તળવા હોય એ રીતે તમે તળી શકો છો. લાગે છે ને એકદમ યુનિક એન્ડ ટેસ્ટી. મેગી તો બનાવીને ખાધી હશે, પણ આ રીતે ક્યારેય નહીં બનાવી હોય તો આ રીતે પણ એક વખત બનાવીને જરૂર ટ્રાય કરજો. પકોડા, સમોસા, બટેકાવડા બધું જ ભૂલી જશો અને બાળકોને તો મજા જ પડી જશે આનાથી. તો આ રીતે તમે પણ ઘરે બનાવીને ટ્રાય કરજો. અને હા, જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આગળ મળશું નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, થેન્ક યુ.